ફક્ત અમારા મહેલ તોડીને અમને ઝૂંપડપટ્ટી તો આવેલી છે તે બી અમે રહેલા છે શું કરીએ ને કોઈને જોવા નહીં આવતું ને પાછા આવીને બી એ લોકો મતલબમાં શું કે તમને ખબર કે અમે આવ્યું અમારું નામ કમાયું ને આ કમાયું તેલું કમાયું બસ આવીને ખાલી એ લોકો કાપીને જતા। ભરૂચ નગરપાલિકાની એક વધુ મહત્વાકાંક્ષી યોજના આજે પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે અંદાજો 19 કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરાયેલી રાજીવ ગાંધી આવાસ યોજના આજે ખુદ જ દુર્દશાનો ભોગ બની છે। કરોડો રૂપિયા ખર્ચી બનાવવામાં આવેલા આવાસો આજે ખસ્તા હાલ સ્થિતિમાં નજરે પડી રહ્યા છે। અનેક જગ્યાએ ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે, જ્યારે સમગ્ર પરિસરમાં કચરાના ઢગલા, ગંદકી અને દુર્ગંધના કારણે લોકો માટે રહેવું મુશ્કેલ બની ગયું છે। ગરીબોને સન્માનજનક રહેઠાણ આપવાના હેતુથી બનાવાયેલી આ યોજના આજે વહીવટી બેદરકારી અને અવગણનાનું જીવંત ઉદાહરણ બની ગયું છે। આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ તેમણે ભરૂચ નગરપાલિકાના નેતૃત્વને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। પિયુષ પટેલે જણાવ્યું હતું કે 19 કરોડ રૂપિયાની યોજના થોડા જ વર્ષોમાં જર્જરિત થઈ જવી એ સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર અને નીચી ગુણવત્તાના બાંધકામ તરફ સંકેત કરે છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ બાંધકામની ગુણવત્તાની તપાસ કોણે કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। હવે મોટો પ્રશ્ન એ છે કે શું ભરૂચ નગરપાલિકા ગરીબોના નામે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો યોગ્ય હિસાબ આપશે કે પછી આ યોજના પણ અન્ય યોજનાઓની જેમ ફાઇલો સુધી જ સીમિત રહી જશે। અત્યારે ભરૂચ શક્તિનાથ વિસ્તારના જેબી મોદી પાર્કની બિલકુલ સામે જાબુગઢ વિસ્તારમાં અમે ઊભા છે। આ રાજીવ ગાંધી આવાસ યોજના જે બનાવવામાં આવી 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી જે યોજના છે, આની અંદર ભરૂચમાં કેટલીક ઝૂંપડપટ્ટીના લોકોને અહીંયા આવાસ ફાળવવાની વાત હતી, પરંતુ અહીંયા જે લોકો રહે છે અત્યારે 120 મકાન જેટલા લોકો અહીંયા આગળ રહે છે। આ તમામ લોકો અત્યારે દુઃખનો અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગંદકીનો સામ્રાજ્યનો અત્યારે એ લોકો સામનો કરી રહ્યા છે। મારી પાછળ જે અત્યારે દેખાઈ રહી છે તમામ ગંદકી આ રાજીવ ગાંધી આવાસ યોજનાની આ ગંદકી છે। અહીંયા જે 19 કરોડ રૂપિયાનો જે ખર્ચો છે એના ઉપરથી દેખાય છે કે ભરૂચના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય, વિપક્ષના હોય કે પછી અહીંયા આગળ જે સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ હોય, આ તમામ લોકોએ ભેગા થઈ અને 19 કરોડનું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અહીંયા જેટલા પણ લોકો રહે છે એ લોકો પાણીની વ્યવસ્થાથી વંચિત છે, પીવાના પાણીથી વંચિત છે, એ લોકોને વાપરવાનું પાણી સુદ્ધા પણ એ લોકોને મળતું નથી, ગટરની વ્યવસ્થાથી એ લોકો વંચિત છે, ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો એનાથી પણ એ લોકો વંચિત છે। આ તમામ સુવિધાઓથી વંચિત લોકોની સામે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જ અત્યારે એ લોકોને વેરા પાવતી પણ આપવામાં આવી છે। આ જે વેરા પાવતી આપવામાં આવી તો એ વેરા પાવતીની અંદર એ લોકોને પેનલ્ટી પણ આપવામાં આવી છે। તો સાફ સફાઈ નથી કરી શકતા તો એ લોકો પેનલ્ટી કઈ રીતે આપી શકશે? નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે। જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે। આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે। તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે। એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મિટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું। સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે। એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો, એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કરીશું। આ ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી, ઝૂંપડપટ્ટી કદાચ પહેલાંથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે।